પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ. સંપાદન અને પઠન વિરલ રાણા. વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 માર્ચે ઉજવવામાં આવે છે. વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે એ નાગરિક સંરક્ષણના મહત્વની ઉજવણી કરવાનો દિવસ છે અને તે લોકોનું સ્મરણ કરવાનો સમય છે જેમણે તેમના માટે તેમના જીવનનું બલિદાન આપ્યું છે. વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ એ જીવન, સંસાધનો અને રાષ્ટ્રીય સિદ્ધિઓના રક્ષણમાં નાગરિક સંરક્ષણ દ્વારા નિભાવવામાં આવેલી વિશાળ વિકાસલક્ષી ભૂમિકાની પ્રશંસા કરવાનો પ્રયાસ છે. વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ નાગરિક સુરક્ષાના મહત્વ પ્રત્યે જાગૃતિ લાવવા અને વિશ્વનું ધ્યાન દોરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે દરેક નાગરિક અકસ્માતો અથવા આફતોની ઘટનાઓમાં નિવારણ અને સ્વરક્ષણ પગલાં માટે સજ્જતા અને તેના માટે જાગૃતિ લાવે છે. આંતરરાષ્ટ્રીય નાગરિક સંરક્ષણ સંસ્થા નાગરિક સંરક્ષણ દિવસ માટે જવાબદાર છે. તે એક બિન લાભકારી સંસ્થા છે જે સુવિધાઓ અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે કામ કરે છે અને લોકોને વિકાસ અને સુરક્ષિત રહેવામાં પણ મદદ કરે છે. ઇન્ટરનેશનલ સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશનમાં 59 દેશોનો સમાવેશ થાય છે જે તે દેશોમાં નાગરિક સંરક્ષણના માનવ સંસાધન વ્યવસ્થાપનને સુધારવા માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે. 1958માં ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ જીનીવા ઝોન ઇન્ટરનેશનલ સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન બન્યું અને રાષ્ટ્રીય નાગરિક સંરક્ષણ સંસ્થાઓ વચ્ચે સંપર્ક સ્થાપિત કરવા, અભ્યાસ અને સંશોધન હાથ ધરવા અને પ્રોત્સાહન આપવા જેવા ઉદ્દેશ્યો સાથે બિન સરકારી સંસ્થા તરીકે નવો દરજ્જો આપવામાં આવ્યો. 1972માં આંતરરાષ્ટ્રીય નાગરિક સંરક્ષણ સંસ્થા સભ્ય દેશોના પ્રતિનિધિઓએ સંસ્થાના બંધારણના વર્તમાન લખાણને મંજૂરી આપી હતી જે 1 માર્ચ 1972ના રોજ અમલમાં આવી હતી. તે આંતરરાષ્ટ્રીય નાગરિક સંરક્ષણ સંસ્થાને આંતર સરકારી સંસ્થાઓની સ્થિતિનું શ્રેય આપે છે. 1 માર્ચની સ્થાપના વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ તરીકે કરવામાં આવી હતી. ભારતમાં મે 1968માં સંસદ દ્વારા 1968ના નાગરિક સંરક્ષણ અધિનિયમ 27 તરીકે ઘડવામાં આવેલ સિવિલ ડિફેન્સ એ સરકાર દ્વારા રચવામાં આવેલી સૌથી મોટી નાગરિક સંસ્થા માનવામાં આવે છે. આ સંગઠન તેની આઝાદી પહેલા પણ દેશમાં કાર્યરત હતું અને તેની રૂટ 1941માં શોધી શકાય છે જ્યારે તેની સ્થાપના 24 ઓક્ટોબરે થઈ હતી. તેણે યુદ્ધો અને કટોકટીઓ દરમિયાન નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. દેશની 2 મોટી ઘટનાઓએ ભારતમાં નાગરિક સંરક્ષણનો ચહેરો અને મહત્વ બદલી નાખ્યું. નવેમ્બર 1962માં ચીન તરફથી મોટો ખતરો હતો જેણે દેશમાં નાગરિક સંરક્ષણના પુનરુત્થાનને ચિહ્નિત કર્યું હતું. અન્ય મુખ્ય પરિબળ સપ્ટેમ્બર 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ હતું જ્યારે ભારતે સ્વતંત્રતા પછી પ્રથમ વખત દુશ્મનના હવાઈ હુમલાના જોખમનો સામનો કર્યો હતો. સમય અને પરિસ્થિતિના આધારે નાગરિક સંરક્ષણના ધ્યેય અને ઉદ્દેશ્ય બદલાયા છે અને કુદરતી અને માનવ સર્જિત બંને આફતો સામે ઝડપી પ્રતિસાદ માટે નાગરિકોની સજ્જતાના ઉમેરા સાથે તેમની જવાબદારી વધી છે. અગાઉ સંગઠનની પ્રાથમિક ભૂમિકા પ્રતિકૂળ દુશ્મનોના હુમલાઓનો સામનો કરવાની હતી. નાગરિક સંરક્ષણની પ્રાથમિક ભૂમિકા ભારત અથવા પ્રદેશના કોઈ પણ ભાગમાં કોઈ પણ પ્રતિકૂળ હુમલા સામે કોઈ પણ વ્યક્તિ, સ્થળ, મિલકત અથવા વસ્તુની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે.